મહેસાણા બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મુદ્દે મોટો ખુલાસો થયો છે. ફેક્ટરી ચેકિંગ અને લાયસન્સ અંગે અધિકારીઓની ઘોર બેદરકારી. ચેકિંગ અને લાયસન્સ મુદ્દે 2 એસડીએમની ગંભીર ભૂલ સામે આવી છે. હાઈકોર્ટમાં ડીસા બ્લાસ્ટ કેસ મુદ્દે સુનાવણીમાં સરકારે સ્વીકાર કર્યો. 3 અધિકારી સામે સરકારે ખાતાકીય તપાસ શરૂ કરી છે. એસઆઈટીએ બ્લાસ્ટ મુદ્દે ઝીણવટભરી તપાસ પૂર્ણ કરી છે. એસઆઈટીની તપાસમાં ગંભીર ખામીઓ સામે આવી છે. આ વાતનો ઉલ્લેખ સરકારે કર્યો છે. વહીવટી પ્રક્રિયાનું કોઈ પાલન થયું ન હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાર્થ જાની. પાર્થ, ડીસામાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મુદ્દે શું ખુલાસો? જી વત્સલ, ડીસામાં ફટાકડાની જે ગેરકાયદેસરની ફેક્ટરી હતી તેમાં બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ એટલો મોટો હતો કે અનેક લોકોના મૃત્યુ થયા હતા. સાથે જ વાત કરવામાં આવે તો હાઈકોર્ટમાં સુઓ મોટો પણ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ એક એસઆઈટીનું ગઠન પણ કરવામાં આવ્યું હતું. એસઆઈટીનો જે રિપોર્ટ છે તે અત્યારે હાઈકોર્ટમાં સરકારે જમા કરાવ્યો છે. સાથે જ ખાસ વાત કરવામાં આવે તો એસઆઈટીના રિપોર્ટમાં ગંભીર ખામીઓ સામે આવી છે. તેમાં સ્પષ્ટ લખેલું છે કે વહીવટી પ્રક્રિયાનું કોઈ પણ પ્રકારનું પાલન થયું નથી, તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ જે એસડીએમ છે, 2 કે 3 એસડીએમ વિરુદ્ધ અત્યારે ખાતાકીય કાર્યવાહી પણ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. એટલે કે જે લાયસન્સ આપવાની જે પ્રક્રિયા હતી તેમાં પણ ગેરરીતિ થઈ હોવાનું પણ અત્યારે આ રિપોર્ટમાં સામે આવ્યું છે. એટલે કે જે સમગ્ર મામલો હતો ત્યાં દિશામાં અધિકારીઓ જે પોતાની રીતે લાયસન્સ આપવું, કામ ન કરવું, આ ઉપરાંત જે રેગ્યુલર જે તપાસ થઈ છે તે તપાસ પણ થઈ નહોતી. આ તમામ વિગતો અને બાબતો આ એસઆઈટીના રિપોર્ટમાં સામે આવી છે. જી માહિતી બદલ આભાર પાર્થ.